મારા ફાધર એવું કહે છે કે સ્ટ્રગલ એ ઓપોર્ચ્યુનિટી છે. સો હું ટોટલી આમાં બિલીવ કરું છું. ટિફિન સર્વિસની અંદર હું દિવસના 15 થી 20 ટિફિન ઓલમોસ્ટ જાતે બનાવતો અને ઘરે ઘરે ડિલિવરી કરતો હતો. મારી પાસે એક ઇટર નહોતું, એ પણ મારા ફ્રેન્ડે આપેલું, મારું પોતાનું નહીં. એના પછી મેં શરૂઆત કરી જીવાય કે પ્રોપર્ટી કન્સલ્ટન્સીની, અને અમારા નોલેજ દ્વારા, અમારી ટીમ દ્વારા આજે ગાંધીનગરમાં મેં લગભગ 500+ લોકોને આ સેવા આપેલી છે અને દે આર હેપી. રોશનમાં લખેલું હોય કે 100 એમ્યુનિટીઝ, 50 એમ્યુનિટીઝ, મુખ્ય કઈ એમ્યુનિટીઝ કોઈ સ્કીમ જોવા જઈએ, કોઈ ફ્લેટ લેવો હોય, ઘર લેવો હોય, તો મુખ્ય કેવી એમ્યુનિટીઝ હોવી જ જોઈએ? તમે સ્મિતભાઈ નહીં માનો, મેં તો એક બ્રોશરમાં એવું પણ વાંચેલું છે કે લેડીઝ ગેધરિંગ એરિયા ઇટ્સ કોલ એમ્યુનિટીઝ. હવે લેડીઝ ગેધરિંગ એરિયા એને એમ્યુનિટીઝ ના કહે તો ઓલરેડી નીચે બધા બેસવાના જ. તો દર 100 મીટર 200 મીટરે નવી કોઈ સ્કીમ, નવા ફ્લેટની સ્કીમ, નવા ટેનામેન્ટની સ્કીમ જોવા મળે છે. તો એના કારણે જે ઓલ્ડ પ્રોપર્ટીઝ હતી, જે જૂની પ્રોપર્ટીઝ છે, એમની રિસેલ વેલ્યુ ઘટી રહી છે. તમારી વાત સાચી છે કે રિસેલ જે પ્રોપર્ટીઝ છે ક્યાંક ને ક્યાંક એના ઉપર માર પડી રહ્યો છે. તો હજુ પણ તમે જે રીતે ફ્લેટના રેટ વધી રહ્યા છે તો સામે લોકોની ઇન્કમ એટલી નથી વધી રહી. પણ હા ભાઈ, મારે માનો કે ફ્લેટ લેવો જ છે 2 BHK, તો ક્વોલિટી એમાં પણ સારી મળે છે. સો ગો વિથ ધ રિસેલ ફ્લેટ. ત્રિપુટીએ કીધું એટલે ફાઇનલ. તો કોણ છે આ ત્રિપુટી? શું છે આ? ઘર વેચવું છે, ઘર ખરીદવું છે, નવું ઘર લેવું છે, ઘણા બધા પ્રશ્નો હોય છે. કારણ કે સામાન્ય માણસ જ્યારે પણ આગળ વધે પોતાનું ઘર લેવા માટે, ત્યારે ચારે બાજુથી અનેક પ્રશ્નો તેના પર તૂટી પડે છે કે ડાઉન પેમેન્ટ કેવી રીતે આપવું, કઈ જગ્યાએ ઘર લેવું, કેવી રીતે પ્રોપર્ટી પસંદ કરવી. આ તમામ પ્રશ્નોનો જવાબ માત્ર કોઈ એક્સપર્ટ જ આપી શકે છે. કારણ કે આપણે જઈને જ્યાં જઈએ છીએ, ત્યાં બેસીએ છીએ, ત્યાં જે એજન્ટ આપણને સમજાવે છે, કદાચ એ સારી સારી બાબતો જ આપણા સુધી પહોંચાડશે. પરંતુ એવો કોઈ વ્યક્તિ આપણને જો મળી જાય કે જે સાચી નહીં, સાચી વસ્તુઓ, રિયલ એસ્ટેટની સાચી વસ્તુઓ આપણા સુધી પહોંચાડી શકે, તો બસ આ જ પ્રશ્નોના નિરાકરણ માટે આપણી સાથે આજે જોડાયા છે રિયલ એસ્ટેટ એક્સપર્ટ મૌલિક વ્યાસ. જી નમસ્કાર સ્મિતભાઈ. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. આપના સમય માટે ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે હું તમારા ફોન કોલ સાંભળતો હતો તો કરોડોમાં વાત ચાલી રહી છે, અને એ કરોડોના ટાઈમ વચ્ચે આપે જે સમય અમને આપ્યો છે, ખૂબ ખૂબ આભાર. જી, આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપે અમને અહીંયા આગળ ઇન્વાઇટ કર્યા છે, જેથી કરીને લોકો સુધી જે છે રિયલ એસ્ટેટ માટેની સાચી માહિતી અમે પહોંચતી કરી શકીએ આપના માધ્યમ દ્વારા. સો મૌલિકભાઈ, તમે રિયલ એસ્ટેટમાં દરરોજ નવી સ્ટ્રગલ ફેસ કરતા હશો. 100%. પણ આ સેક્ટરમાં કે આ ફિલ્ડમાં આવવા પહેલાંની પણ અમુક સ્ટ્રગલ હશે, આમાં આવ્યા પછી શરૂઆતની અમુક સ્ટ્રગલ હશે. કોલેજિંગ લાઈફ કંઈક અલગ હતી, પણ પછી ખરા અર્થમાં જમીન પર ઉતરીને કામ કરવું એ સાવ અલગ છે. કેવી રીતે બધું મેનેજ કર્યું, કેવી રીતે શરૂઆત થઈ, કેવી રીતે આ બધું પાર પડી રહ્યું છે? તમે જૂની યાદો બધી તાજા કરાવી લેશો અત્યારે. મારા ફાધર એવું કહે છે કે સ્ટ્રગલ એ ઓપોર્ચ્યુનિટી છે. સો હું ટોટલી આમાં બિલીવ કરું છું. તમે સ્મિતભાઈ નહીં માનો, હું પોતે હોટલ મેનેજમેન્ટ થયા પછી હું ઇન્ડિયાની સારી 5 સ્ટાર હોટલમાં મેં કામ કરેલું છે. લાઈક અમદાવાદ મેરિયટ છે, કે જેપી પેલેસ આગ્રા છે, આઈટીસી મુગલ છે. એ ઇન્ડિયાની વન ઓફ ધી બેસ્ટ 5 સ્ટાર પ્રોપર્ટીઝ કહી શકાય. મેં બહુ ગ્લેમરસ લાઈફ જોયેલી છે. પણ એક ગુજરાતી તરીકે એવું હતું કે કરવો તો ધંધો જ છે, જેનાથી મેં એ બધું જ છોડીને આઈ સ્ટાર્ટ વિથ ધ ટિફિન સર્વિસીસ. મેં ગાંધીનગરમાં 2013માં ટિફિન સર્વિસ સ્ટાર્ટ કરેલા, જે બહુ ઓછા લોકો જાણે છે. ટિફિન સર્વિસની અંદર હું દિવસના 15 થી 20 ટિફિન ઓલમોસ્ટ જાતે બનાવતો અને ઘરે ઘરે ડિલિવરી કરતો હતો. હું મારી પાસે એક ઇટર નહોતું, એ પણ મારા ફ્રેન્ડે આપેલું, મારું પોતાનું નહીં, ભૂમિતે આપેલું મને. તો આવી મારી જર્ની. ટિફિન સર્વિસ થોડી સારી ચાલી, પછી ધીરે ધીરે 20-25 માણસના કેટરિંગના ઓર્ડર મળવા લાગ્યા, એ પણ બધું કામ કર્યું, એ પણ જર્ની ચાલી. પણ એવું લાગ્યું કે આ કરીએ છીએ પણ કશું બચતું નથી આમાંથી. અને જેમ મેં અગાઉ વાત કરી એમ કે તમને એની વચ્ચેની એક સ્ટોરી કહી દઉં કે મેં
પૈસાની અછતના લીધે બહુ ઓછા લોકોને નહીં ખ્યાલ હોય, મારા ગ્રુપમાં મારા ફેમિલીને પણ નહીં ખબર હોય, મેં કોલ સેન્ટરમાં કામ કરેલું છે. અને કોલ સેન્ટર એવું હતું કે જેની અંદર મેં 3 મહિના કામ કર્યું અને મને એક પણ દિવસનો સેલેરી નથી મળ્યો. મેં એ કામ એટલે જ સ્વીકારેલું કે મારી પાસે પૈસા નથી, અને તેમ છતાં પણ મને જો સેલેરી ના મળ્યો 3 મહિનાનો, મારું અપડાઉનના પૈસા પણ મારી પાસે ન હતા, એ બધું છોડીને, એટલે જર્ની કહેવાય ને કે બહુ સ્ટ્રોંગ રહેલી છે. પણ એ મજા બી અત્યારે જે જીવીએ છીએ ને એટલે જ આવી રહી છે કે બહુ મહેનત કરેલી છે એટલે. અને પછી બસ મારા ફ્રેન્ડ સાથે જે મેં હાથ પકડ્યો અને હું રિયલ એસ્ટેટમાં આવ્યો, અને પછી બધું બહુ સરસ ચાલવા લાગ્યું. ફૂડ બિઝનેસ હતો, બહુ સારો ચાલ્યો. કોરોના પછી ધીરે ધીરે ઓછું કરી લીધું, તબિયતમાં થોડા પ્રશ્નો આવતા હતા એટલે, પણ એ ઓછું કરીને અત્યારે રિયલ એસ્ટેટ ચાલે છે. અને 2 નાવમાં પગ મૂકવો એના કરતાં 1 નાવમાં રાખીને અત્યારે ફાસ્ટ હલેસા મારી રહ્યા છીએ અને પહોંચી જઈશું પોતાની મંજિલ ઉપર. તમે તમારી જર્ની કીધી એટલે એક પ્રશ્ન ખાલી સામાન્યતઃ ઘણા એવા યુવાનો હશે કે જે કોઈ એક ફિલ્ડમાં આવવા ઈચ્છતા હશે, માની લો કે રિયલ એસ્ટેટમાં જ આવવા ઈચ્છતા હોય કે એમાં કોઈ રીતે કામ કરવા ઈચ્છતા હોય, સ્ટ્રગલ ફેસ કરી રહ્યા હોય, તમે એમને શું કહેશો કે કેવી રીતે એ સ્ટ્રગલને કેવી રીતે જોવી જોઈએ? કારણ કે સારી રીતે એ જ વ્યક્તિ કહી શકે જે આ સ્ટ્રગલમાંથી પસાર થયેલો છે. 100%. શું કહેશો તમે? મારું યુવાનોને એટલું જ કહેવાનું છે કે સ્ટ્રગલ કરો, દબાઈને મહેનત કરો, તો જ તમને મજા આવશે. અને ખાલી શીખવા ઉપર ફોકસ કરો. ઘણીવાર નાની એજથી લોકો 20-22 વર્ષથી એવું છે કે ભાઈ મને કેટલા મળે છે એમાં રસ રાખે છે. તમે નહીં માનો, હું આજની તારીખે બી આમાં રસ નથી રાખતો. જે થવાનું છે થવાનું છે, કામ કરીશું તો મળશે જ. પણ કામ આવડતું હશે ને તો વધારે મળશે. લોકો કામ શીખતા નથી. કામ શીખો, બહુ ડિટેલમાં શીખો. હું એવું માનું છું કે નોલેજ જ ગેઇન કરવાની જરૂર છે. નોલેજ જ તમારું રિયલ પાવર છે. આજે રિયલ એસ્ટેટમાં મારે બહુ વર્ષ નથી થયા, હું 10 વર્ષથી જ છું, પણ તેમ છતાં નોલેજના બેઝ ઉપર જ આજે આપણે જીતી શકીએ છીએ. આવનારો કસ્ટમર એની પાસે નોલેજ નથી, તમારામાં અને એનામાં નોલેજનો ગેપ જ નહીં હોય. ઘણા એવા છે કે આજની તારીખે કસ્ટમર્સ એટલા હોશિયાર આવે છે કે અમારા કન્સલ્ટન્ટ મિત્રોને ખબર જ નથી હોતી કે શું પૂછી રહ્યા છે અથવા તો આના ટેકનિકલ શું હોઈ શકે. સો ટેકનિકલી સાઉન્ડ થવું ખૂબ જરૂરી છે. સો નાની ઉંમરે પૈસામાં નહીં પણ નોલેજમાં જો ધ્યાન રાખશો તો કદાચ તમારી જર્ની સારી થઈ શકે છે ભવિષ્યમાં. હવે તમે જે નોલેજની વાત કરી, જ્યારે પણ ઘર લેવા જઈએ ને એટલે એક નોલેજનો અભાવ તો તરત જ ખબર પડે, કારણ કે ભારે ભારે શબ્દો જે સમજાવવામાં આવે કે આવું હોય છે, આમ હોય છે, આટલી એમ્યુનિટીઝ છે, આટલું આમ છે, પછી એક ખાસ એક આ શબ્દ દર વખતે યુઝ થતો હોય છે કે આટલો એરિયા છે ને આટલું આ છે ને એ શબ્દો કદાચ સમજની ઉપર જતા હોય છે કે સુપર બિલ્ડઅપ અને જે કાર્પેટ એરિયા ને સુપર બિલ્ડઅપ. તો આ શું મતલબ શું છે આનું, અને શું આના પર ધ્યાન આપવું જોઈએ કે 2 BHK 3 BHK ઉપર જ જોવાનું? નહીં, હું એવું માનું છું 100% ધ્યાન તો આપવું જ જોઈએ, કારણ કે તમે કોઈ નાની મોટી પ્રોડક્ટ નથી પરચેસ કરી રહ્યા. યુ આર બાઇંગ અ પ્રોપર્ટી ઓફ 80 to 1 CR એવરેજ. સો એ ટર્મ્સ એવી હોય છે, સુપર બિલ્ટઅપ છે કે કાર્પેટ છે, રેરા કાર્પેટ છે. પણ મારું કદાચ લોકોને એવું કહેવાનું જરૂર છે કે એ બંને જોયા કરતાં છે ને બિલ્ટઅપ એરિયા શું મળે છે ને એના ઉપર ધ્યાન વધારે રાખો. બિલ્ટઅપ એરિયામાં શું હોય છે કે તમારો ફ્લેટનો ઓવરઓલ એરિયા છે, અંદરની જે વોલ્સ છે એ પણ એમાં કાઉન્ટ થતી હોય છે. ઇવન તમારી કોઈ સ્ટેન્ડિંગ બાલ્કની છે એ પણ એમાં કાઉન્ટ થતી હોય છે. તમારો બહારનો જે વેસ્ટિબ્યુલ એરિયા છે વિચ ઇઝ અ પર્સનલ એરિયા ઓફ યોર ફ્લેટ ઓનલી. સો આ બધાને જો તમે કન્સિડર કરશો સો તમને બિલ્ટઅપ એરિયા મળશે. સો સુપર બિલ્ટઅપ જે માર્કેટમાં ટર્મ્સ ચાલે છે લોકોને સમજવા માટે, તે તો ઓબ્વિયસ તમારે જોવી જોઈએ. પણ લોકો એકદમ સ્ટિક થઈ જાય છે રેરા કાર્પેટ ઉપર કે નહીં, રેરા કાર્પેટ આટલો છે તો આમાં આટલું કેમ. રેરા કાર્પેટ ઉપર પણ જ્યારે બિલ્ટઅપને તમે જોશો અથવા તો તમે બેઠેલા ત્યાં કોઈ પણ માર્કેટિંગ એક્ઝિક્યુટિવને સાઇટ ઉપર પૂછી શકો છો. સો એ કદાચ વધારે ધ્યાનમાં લેવો જોઈએ એવું મારું પર્સનલી માનવું છે લોકોને. પછી એક જે સ્કીમ હોય, જે ફ્લેટ હોય, એમાં એક ઘણીવાર આવું સમજાવવામાં આવતું હોય છે કે અમારે ત્યાં આટલું કપાત છે, જે પ્રીવિયસ હતું આટલું કપાત હોય છે. તો એ કપાત શું છે ને અત્યારે શું એનું જે ક્રાઇટેરિયા શું ચાલી રહ્યો છે કોઈ પણ સ્કીમ માટે? એટલે પ્રેક્ટિકલી તો એવું કોઈ એકદમ તો ક્રાઇટેરિયા એવો નથી, બટ આ લોકોને સમજવા માટેની સુપર બિલ્ટઅપ ટર્મ્સ જે છે એ વર્ષોથી ચાલે છે. ધીરે ધીરે ઘણા લોકો એવું કહે છે કે અમારે ત્યાં 35% સુપર બિલ્ટઅપ હતી, હવે 45% થઈ છે, ઘણા 50% પણ થઈ છે. પણ હું એવું માનું છું કે જે વસ્તુ તમને બ્રોશરમાં ઓલરેડી લખેલી છે ને, જે રૂમ સાઇઝને લખેલી છે, એ જો તમારી જરૂરિયાતને મેચ થતું હોય કે ભાઈ મારે 15 બાય 12નો બેડરૂમ જોઈએ છે
મને અહીંયા 15-11 મળે છે તો દેટ ઇઝ ફાઇન. જો તમારી એ રિક્વાયરમેન્ટ એમાં ફૂલફિલ થતું હોય તો તમે આ બધા જમ્પ્સમાં ના પડો તો વધારે સારું રહેશે, સુપર બિલ્ટઅપ ને એમાં. અને જો સેમ્પલ હાઉસ તમે જોતા હો તો વન ઓફ ધી બેસ્ટ. હું એવું માનું છું કે ડેવલપર મિત્રોએ પણ બને ત્યાં સુધી સેમ્પલ હાઉસને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી જ જોઈએ. અત્યારે તો આ ટ્રેન્ડ ચાલે છે, પણ ફર્નિચર વગરનું સેમ્પલ હાઉસ દરેક જગ્યાએ હોવું જોઈએ. જેનાથી શું છે કે નોર્મલી ઘરમાં ડિસિઝન લેડીઝ લેતા હોય છે, ફાઇનાન્શિયલ ડિસિઝન જેન્ટ્સ લે, પણ જ્યારે ચોઇસની વાત આવે છે તો એમાં લેડીઝનું ઇન્વોલ્વમેન્ટ વધારે હોય છે. સો એ કેસીસમાં દે આર નોટ અવેર કે ભાઈ આની સાઇઝ આ છે તો આટલા સ્ક્વેર ફીટનું આ થાય, આટલા વારનું આ થાય. પણ તમે એક સરસ ઘર બતાવી દેશો એમને કે ભાઈ આવું આપણને ઘર મળશે, સો દે આર ઓકે કે હા ભાઈ આ બરોબર છે, આમાં શું છે શું નહીં એ બધું સેકન્ડરી છે, પણ આ ચાલશે. સો એ જો રેડી હોય સેમ્પલ હાઉસ તો ઇટ્સ બેટર. જ્યારે પણ કોઈ ફ્લેટ લેવા જઈએ કે ઘરની પસંદગી ચાલતી હોય ત્યારે એમ્યુનિટીઝને મહત્ત્વ આપવામાં આવે છે. જી, બ્રોશરમાં લખેલું હોય કે 100 એમ્યુનિટીઝ, 50 એમ્યુનિટીઝ. મુખ્ય કઈ એમ્યુનિટીઝ કોઈ સ્કીમ જોવા જઈએ, કોઈ ફ્લેટ લેવો હોય, ઘર લેવો હોય તો મુખ્ય કેવી એમ્યુનિટીઝ હોવી જ જોઈએ? એમ્યુનિટીઝમાં હું એવું માનું છું કે તમારા હેલ્થ કોન્શિયસ જે વસ્તુઓ છે, તમારા હેલ્થ રિલેટેડ છે, લાઈક તમને એક સારું જિમ્નેશિયમ. જીમ એટલે એવું નહીં કે ખાલી ત્યાં આગળ 10 ઇક્વિપમેન્ટ્સ મૂકી દીધા છે, ના એ નહીં. ગાંધીનગરની બહુ બધી સોસાયટીમાં બહુ સરસ જિમ્નેશિયમને આ બધી વસ્તુ પ્રોવાઈડ થાય છે એમ્યુનિટીઝના તौर પર. સો જિમ્નેશિયમને એક પ્રાયોરિટી આપવી જોઈએ. ઇન્ડોર ગેમ્સ છે, ખૂબ જરૂરી છે. તમારે સમય કાઢીને જવું પડશે યા છોકરાઓને ત્યાં લઈ જવા પડશે, પણ તમે 10-10 લાખ રૂપિયા ક્લબની મેમ્બરશિપ પે કરીને ત્યાં જાઓ છો એના કરતાં તમારા ફ્લેટના નીચે જ આ બધી વસ્તુઓ તમને મળી રહે છે. સો એમ્યુનિટીઝ સારી જે હોય છે, જિમ્નાશિયમ છે, પછી તમારું ઇન્ડોર ગેમ્સ થઈ ગઈ, આ ટાઈપની જે છે. પછી સિનિયર સિટીઝન માટે કોઈ જગ્યાઓ છે, છોકરાઓ માટે પ્લેગ્રાઉન્ડ હોય છે. બીજી વસ્તુ છે કે છોકરાઓ માટે સેન્ડ એટલે કે માટીથી રમી શકે એવી થોડી એમ્યુનિટીઝની પણ આજના તારીખે જરૂર છે. જોગિંગ ટ્રેક નો ડાઉટ હોવો જોઈએ, સારો ગાર્ડન અને સરસ મજાનું બ્યુટિફિકેશન્સ જે તમને મજા આવે એવું હોવું જોઈએ. પણ એમ્યુનિટીઝ એવું તો ના જ હોવી જોઈએ ખાલી 4 ઇક્વિપમેન્ટ્સ મૂક્યા અને ઇટ્સ કોલ એમ્યુનિટીઝ. તમે સ્મિતભાઈ નહીં માનો, મેં તો એક બ્રોશરમાં એવું પણ વાંચેલું છે કે લેડીઝ ગેધરિંગ એરિયા ઇટ્સ કોલ એમ્યુનિટીઝ. હવે લેડીઝ ગેધરિંગ એરિયા એને એમ્યુનિટીઝ ના કહે તો ઓલરેડી નીચે બધા બેસવાના જ છે. સો એને પણ એક એમ્યુનિટીઝ બતાવી દેતા હોય છે, અને એટલે જ 80 એમ્યુનિટીઝ, 100 એમ્યુનિટીઝ, 20 એમ્યુનિટીઝ આટલા આંકડાઓ પહોંચી જતા હોય છે. બીજી એક, જ્યારે એઝ અ ડેવલપર તરીકે જ્યારે તમે જોઈ રહ્યા હોય કોઈ વિસ્તારને, કોઈ જગ્યાને, તો તમે ઘણું બધું આગળનું વિચારતા હશો. કારણ કે સામાન્ય માણસ તરીકે હું વિચારું તો હું કદાચ આજથી 2-5 વર્ષ, 7 વર્ષ પછી મારી જે જરૂરિયાત છે એ વિશે વિચારીશ. પણ એઝ અ ડેવલપર તમે આખા વિસ્તારનું કે આખા એરિયાના ભવિષ્યને એક અંદાજ લગાડતા હશો. તો તમારા અંદાજ પ્રમાણે ગાંધીનગર અમદાવાદ વચ્ચે કોઈ વિસ્તાર જો ચૂઝ કરવો હોય જે આગામી 5, 10, 15 વર્ષમાં બૂમ સાથે ડેવલપ થશે, કયો હોઈ શકે? શું, કેવી રીતે ત્યાં ડેવલપ થશે, શું હશે? હું એવું માનું છું કે આ કહેવું તો ખરેખર બહુ મુશ્કેલ છે, પણ કોઈપણ સિટી હોય અથવા કોઈપણ દેશ હોય તો એની પાછળનું બહુ મોટું જે ડેવલપમેન્ટ હોય છે એ ગવર્મેન્ટની સાથે સાથે બિલ્ડરનો, ડેવલપરનો એટલો જ રોલ હોય છે. કારણ કે એ લોકોની જે બિલ્ડિંગ્સ બનતી હોય છે, જે આર્કિટેક્ટ્સ હોય છે, જે ડિઝાઇનિંગ થતી હોય છે, ઓવરઓલ જે રોડથી લઈને બાકીની વસ્તુનું જે ડેવલપમેન્ટનો લુક મળે છે, કોઈ પણ સિટીની એક આઇડેન્ટિટી જે ઊભી કરે છે એ ડેવલપર જ કરતા હોય છે ગવર્મેન્ટની સાથે પૂરેપૂરા હાથ મિલાઈને. સો એરિયાની આપણે વાત કરીએ તો ગાંધીનગરની આજુબાજુ હું એવું માનું છું, મારું પર્ટિક્યુલર એવું માનવાનું છે કે વૈષ્ણોદેવી જે છે એ ટ્વિન સિટી જે આપણા ડ્રીમ પ્રોજેક્ટ છે નરેન્દ્ર સરનો, તો ટ્વિન સિટીની માટેની વાત કરીએ તો વૈષ્ણોદેવી એક એવો પોઈન્ટ છે જે ટોટલી ગાંધીનગર અને અમદાવાદને એકદમ મિડલમાં આવે છે, અને એનું ડેવલપમેન્ટ અત્યારે પણ બહુ ફાસ્ટ થઈ રહ્યું છે. ત્યાં આગળ તમે જોશો તો ઉમિયા માતાનું બહુ મોટું મંદિર ત્યાં આગળ આવી રહ્યું છે. અદાણી ટાઉનશીપ ને એનું આખું ડેવલપમેન્ટ ઓલરેડી ત્યાં આગળ છે. જીઓની એક ઓફિસ ત્યાં આગળ ઓલરેડી થઈ ગયેલું છે. આવનારા ફ્યુચરમાં બહુ બધા લોકેશન્સ, એ જે લોકેશન્સ છે ત્યાં બહુ મોટા જાયન્ટ્સ આવવાની સંભાવનાઓ છે. સો એ લોકેશનને 100% પ્રાયોરિટી આપવી જોઈએ. સો અત્યારે જે પ્રમાણે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ડેવલપમેન્ટ જોરદાર ચાલી રહ્યું છે. ગાંધીનગર અમદાવાદની ખાસ વાત કરીએ તો દર 100 મીટર, 200 મીટરે નવી કોઈ સ્કીમ, નવા ફ્લેટની સ્કીમ, નવા કોઈ ટેનામેન્ટની સ્કીમ જોવા મળે છે. શું એના કારણે જે ઓલ્ડ પ્રોપર્ટીઝ હતી, જે જૂની પ્રોપર્ટીઝ છે, એમની રિસેલ વેલ્યુ ઘટી રહી છે? તમારી વાત સાચી છે કે રિસેલ જે પ્રોપર્ટીઝ છે ક્યાંક ને ક્યાંક એના ઉપર માર પડી રહ્યો છે.
લોકોની પ્રોપર્ટી વેચવા માટે ઇટ્સ હાર્ડ ટુ સેલ કરંટ સિનારીઓ, હું પોતે પણ એવું માનું છું. બટ એના માટે પણ એક ઓપ્શન છે. તમે સમજો આજની તારીખે ગાંધીનગરમાં જે ફ્લેટ 35 to 40 લાખની અંદર 2 BHK મળતા હતા, જે આજે 65 to 80 લાખ થઈ ગયા છે. તો હજુ પણ તમે જે રીતે ફ્લેટના રેટ વધી રહ્યા છે, તો સામે લોકોની ઇન્કમ એટલી નથી વધી રહી. પણ હા ભાઈ, મારે માનો કે ફ્લેટ લેવો જ છે 2 BHK, તો ક્વોલિટી એમાં પણ સારી મળે છે. સો ગો વિથ ધ રિસેલ ફ્લેટ. આજની તારીખે રિસેલ ફ્લેટ 45-50 લાખમાં અથવા તો 55 લાખમાં તમને ગાંધીનગરમાં મળે છે. અમારી ઓફિસમાં એટલા બધા અવેલેબલ છે ફ્લેટ્સ. સો એ લોકોએ જોવું જોઈએ. એવું ના થાય કે બધા લોકો નવી જ પ્રોપર્ટીની અંદર વિચારવા લાગે. ઓલ્ડ પ્રોપર્ટીઝ પણ તમારે કરવી જોઈએ, એને પણ પ્રેફરન્સમાં લેવા જોઈએ. અને એના માટે ખાસ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ઓલ્ડ પ્રોપર્ટીઝની અંદર બહુ બધી સોસાયટીઝ પાસે સારું જો ફંડ હોય, બહુ બધા સોસાયટી પાસે જો ફંડ હોય છે સારું, તો લિફ્ટના કામ છે, લિફ્ટનું મેનેજમેન્ટ છે, પછી ઓવરઓલ જે કલર ને એ બધી વસ્તુઓ છે, એ જો તમે પેઇન્ટ ને બધી સોસાયટીને કરાવો, નાનું મોટું ગાર્ડન છે એમાં સિવિલ વર્ક અને ગાર્ડનિંગ સારું કરો, ચિલ્ડ્રન પ્લે એરિયા સારો કરો. કારણ કે બધી વસ્તુ 10-15 વર્ષ પહેલાં બનેલી હતી. જો નાનો મોટો ચેન્જીસ કરો ને સ્મિતભાઈ, તો આજની તારીખે પણ રિસેલ પ્રોપર્ટી સારા રેટ ઉપર જઈ શકે છે અને ટોટલી માત આપી શકે છે નવી પ્રોપર્ટીને, કારણ કે એમાં સુપર બિલ્ટઅપ ઓછું હતું. ઓકે, એટલે એવા ઘણા બધા હશે અંદર કન્સર્ન જે કદાચ સામાન્ય માણસ તરીકે અમને ઓછું ખબર પડે. હવે ધારો કે રિસેલ વેલ્યુ તમે જે જૂની પ્રોપર્ટીસની કીધી, મારી પાસે કોઈ જૂનું ઘર છે, જૂની જમીન છે કે વોટ એવર જૂનો ફ્લેટ છે, રિસેલ કરવો છે, નવા જે પ્રોપર્ટીઝ છે એમનો ભાવ એક્સ અમાઉન્ટ છે, વાય અમાઉન્ટ છે, અલગ અલગ અમાઉન્ટ છે. હું જે વિસ્તારમાં રહું છું એ વિસ્તારમાં જૂના ફ્લેટનો ભાવ વિશે મને કોઈ અંદાજ નથી. તો પોતાની પ્રોપર્ટીનું એક સાચી કિંમત કેવી રીતે નક્કી કરવી? એના માટે તો અમે છીએ. હું એવું માનું છું કે રિયલ એસ્ટેટ એ કોઈ MRP વાળી વસ્તુ નથી. એક જ બિલ્ડિંગની અંદર આજે એક્સ ઓનર છે, એક્સ જે સેલર છે, એનો ભાવ અલગ છે અને વાય સેલરનો ભાવ અલગ છે. તો એક જ સોસાયટીમાં, એક જ પ્રોજેક્ટમાં બંનેની પડતર કિંમત પણ અલગ હોઈ શકે, બાઇંગ કિંમત પણ અલગ હોઈ શકે, અને સેમ વસ્તુ જ્યારે લોકો સેલ કરે છે તો બંનેની અલગ અલગ હોઈ શકે. સો રિયલ એસ્ટેટ કોઈ MRP વાળી વસ્તુ નથી. સેકન્ડ વસ્તુ છે, આજની તારીખે બહુ બધા ઓનલાઈન પોર્ટલ્સ છે, તો તમે ઓનલાઈન પોર્ટલ્સના માધ્યમથી જાણી શકો કે ભાઈ હા, આ એરિયામાં આ XYZ પ્રોપર્ટી છે, તો મોટો આનો શું રેટ હોઈ શકે છે. સેકન્ડ વસ્તુ, ન્યૂઝપેપરની અંદર બહુ બધી એડ્સ આવતી હોય છે. સો ઓવરઓલ માર્કેટનો તમે સર્વે કરી શકો છો. અને એટ ધ એન્ડ મેં જેમ તમને કહ્યું એમ કે સારા કન્સલ્ટન્ટ મિત્ર, સારા રિયલ્ટરનો કોન્ટેક્ટ કરીને તમે આ બધી વસ્તુની જાણકારી મેળવી શકો છો. આજે અમે એઝ એ એડવાઇઝર કામ કરતા હોઈએ, અમે ડીલ પ્રોપર્ટીમાં કરીશું તો અમારે ચાર્જ લેવાનો છે. માત્ર સલાહ આપવામાં તો અમે કોઈ ચાર્જ કોઈ નથી લેતું. મારા બહુ બધા કન્સલ્ટન્ટ મિત્રો અમે કોઈ ચાર્જ નથી લેતા. સો એટલીસ્ટ કન્સલ્ટન્ટની વાત ધ્યાને લઈને તમે તમારા પ્રોપર્ટીની જે રેટ છે, કરંટ રેટ, એ તમે જાણી શકો છો. સો કન્સલ્ટન્સીની ને એ બધી વાત નીકળી છે, તો તમે ઓન કરી રહ્યા છો, હેડ કરી રહ્યા છો એક આખી ફર્મને કે જે લોકોની મદદ કરી રહી છે, ગાઈડ કરી રહી છે. GYK પ્રોપર્ટી શું છે, આ ફૂલ ફોર્મ શું છે, શું કેવી રીતે તમે સેવા આપી રહ્યા છો? મારી સર્વિસીસ જે મારું ફોર્મ છે GYK. સો GYK એટલે ગેટ યોર કી પ્રોપર્ટી કન્સલ્ટન્સી. તમારી ચાવી મેળવો, ઇટ્સ કોલ. બહુ સિમ્પલ લેંગ્વેજમાં કહું તો ગેટ યોર કી પ્રોપર્ટી કન્સલ્ટન્સી. આની શરૂઆત 2014માં સ્મિત મેં કરેલી. એની પાછળનું મેઇન મોટો એ હતો કે ગાંધીનગરમાં આ જે ફિલ્ડ છે, જ્યાં લોકો આટલું ફંડ આપી રહ્યા હોય, ત્યાં એ સર્વિસીસ નથી મળતી. એટલે મને એવું લાગ્યું કે કદાચ આટલું સરસ ફિલ્ડ છે અને જો સર્વિસીસ ના મળતી હોય, લોકોના પૈસા સેફ અથવા લોકોને ટ્રસ્ટ ના આવતો હોય, તો શું? એના પછી મેં શરૂઆત કરી GYK પ્રોપર્ટી કન્સલ્ટન્સીની. અને અમારા નોલેજ દ્વારા, અમારી ટીમ દ્વારા આજે ગાંધીનગરમાં મેં લગભગ 500+ લોકોને આ સેવા આપેલી છે અને દે આર હેપી. અને મને બહુ સારું સુકૂન મળે છે કે યાર લોકો અમારે ત્યાંથી સેવા લે છે, અમે ચાર્જ પણ કરીએ છીએ, પણ એ બધાની સાથે ક્યાંક એમને સંતોષ મળે છે. સો આજની તારીખે રિપીટેડ કસ્ટમર ઉપર જ મોટાભાગનું અમારું કામ થાય છે. અને આટલા વર્ષોનો જે ટ્રસ્ટ છે આજની તારીખે પણ જાળવી રાખેલો છે. અને ભગવાનને એ જ પ્રાર્થના છે કે આગળ જતાં પણ ક્યાંય મારાથી ભૂલથી પણ કોઈનો કોઈ ટ્રસ્ટ ના તૂટે. બસ આ જ એક પ્રાર્થના છે. તો જ્યારે રિપીટેડ કસ્ટમરની તમે વાત કરી, જ્યારે પણ કોઈ પણ ફિલ્ડમાં રિપીટેડ કસ્ટમર ત્યારે જ આવે જ્યારે ટ્રસ્ટ હોય. તો એ ટ્રસ્ટને કેરી ફોરવર્ડ કરવો કે સાચવી રાખવો એ તમારા માટે ખૂબ મહત્ત્વનું હોય. તો એવી સ્થિતિમાં જ્યારે કોઈ માણસ આવીને તમને પૂછે કે
જે તમારા ઉપર બ્લાઇન્ડ ટ્રસ્ટ કરતું હોય કે તમે મને એક ફ્લેટ સજેસ્ટ કરો, ઘર સજેસ્ટ કરો, દુકાન સજેસ્ટ કરો, તો ત્યારે તમે એને ક્લાયન્ટ તરીકે લો છો કે પછી કેવી રીતે લો છો? ક્લાયન્ટ તરીકે તો ખરે સાચું કહું લેવાય જ નહીં. અમે જે અમાઉન્ટની ડીલ કરી રહ્યા છીએ, રિયલ એસ્ટેટ સેક્ટર એવું છે, અમારા માથે બહુ મોટી જવાબદારી આવે છે. આજે તમે સર્ટેન અમાઉન્ટ આપી રહ્યા છો, સામેવાળી પાર્ટી લઈ રહી છે, એનું મકાન ટ્રાન્સફર કરી રહી છે, તો કોને જોઈને કરી રહી છે? પૈસા આપવા એ બહુ આજના તારીખે બહુ નોમિનલ વસ્તુ થઈ ગઈ છે. પણ સામેવાળી પાર્ટી ઓકે છે કે નહીં, આપવાવાળો જે માણસ છે એ ઓકે કામ કરશે કે નહીં, આ બધી વસ્તુનું જો ચેનલ અને માધ્યમ અમે લોકો એક બ્રિજ તરીકે કામ કરીએ છીએ. આઈધર ડેવલપર કેસ હોય કે રિટેલ કેસ હોય, એ બધામાં. સો અમારી એક જવાબદારી ખૂબ વધે છે. સ્મિત, અમે ક્યારે 365 દિવસ હોય છે ને, અમે હાર્ડલી દિવાળીની 5 રજા લેતા હોઈશું. અમારી માટે કોઈ સેટરડે સન્ડે કે એવું નથી હોતું. નોટ ઇવન ફોર મી, મારી આખી ટીમ માટે, મારા રિયલ એસ્ટેટના જેટલા પણ મિત્રો કન્સલ્ટન્ટ ગાંધીનગરમાં કામ કરી રહ્યા છે, અમે બધા સેટરડે સન્ડે કોઈ ઓફ નથી હોતું. કેમ? કારણ કે કોઈ કસ્ટમર આજે દિલ્હીથી ગાંધીનગર મૂવ થયું છે અને એ ફોન ઉપર જ ચર્ચા થઈ હોય, અને જ્યારે એને મારો અવાજ સાંભળ્યો હોય, મારી વાતચીતમાં એને લાગ્યું હોય કે હા એ ટ્રસ્ટવર્ધી માણસ છે, એની મારી પ્રોફાઇલ જોઈ હોય ગૂગલ ઉપર, અને એ આવે સેટરડે કે સન્ડે અને હું હાજર ના હોઉં, તો એને કેવું થાય? એટલે અમારે હાજર રહેવું જ પડે. એટલે ટ્રસ્ટ અને અમારી જવાબદારી બહુ મોટી હોય છે આ ફિલ્ડમાં. ઓકે, હવે એક મેં વાતો સાંભળી છે, અમુક જે રિયલ એસ્ટેટ એજન્ટ્સ હોય કે જે ઇન્ડસ્ટ્રી, ગાંધીનગરની ઇન્ડસ્ટ્રી છે, એમાં પર્ટિક્યુલરલી અમુક વાતો કહેવામાં આવે છે કે ત્રિપુટીએ કીધું એટલે ફાઇનલ. તો કોણ છે આ ત્રિપુટી? શું છે આ? ત્રિપુટી એટલે એવું છે કે અમે 3 ફ્રેન્ડ છીએ, જેમ મેં વાત કરી અનીશની. તો મૌલિક, અનીશ અને પાર્થ, MEP, અમારા ત્રણેયની અલગ અલગ ઓફિસીસ ઓલરેડી અમે વી આર રનિંગ. પણ અમે લોકો સાથે એક કામ કરીએ છીએ ઓલરેડી જોઈન્ટ વેન્ચરમાં ગાંધીનગરમાં ખાસા સમયથી. એન્ડ અમે મિત્રતા પણ એવી છે અને કામ પણ એવું જોરદાર કરીએ છીએ. એટલે રિયલ એસ્ટેટમાં લોકો કહેતા હોય છે કે ભાઈ ત્રિપુટી કહે એટલે ફાઇનલ, ત્રિપુટીએ માલ લીધો છે અથવા એમને કામ આપ્યું છે એટલે સારું જ હોય, માલ સારો જ હોય એમ. એટલે આ એક લોકો દ્વારા કહેવામાં આવેલી વસ્તુ છે, બટ એવું કંઈ નથી. પણ હા, અમે 3 જણા એ જ મહેનતથી, એ જ ખંતથી કામ કરીએ છીએ, અને ક્યાંય કોઈનો ટ્રસ્ટ અમારાથી પેલો ના થાય અને અમે પૂરતો પ્રયત્નો કરીએ છીએ. તો હવે મારે આ 3 ત્રિપુટી જે છે એનું એક મગજ મારી સાથે બેઠું છે અત્યારે. મારે હવે અત્યાર સુધી હું એક ઘર ખરીદનાર તરીકે તમને પ્રશ્નો કરી રહ્યો હતો, બટ ઇફ સમવન વોન્ટ્સ ટુ ઇન્વેસ્ટ ઇન રિયલ એસ્ટેટ, ત્રિપુટીના મત પ્રમાણે, ત્રિપુટીના એક બ્રેનના મત પ્રમાણે કયા સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? કોમર્શિયલ હોય, રેસિડેન્શિયલ હોય કે ઇન્ડસ્ટ્રીયલ, કયા સેક્ટરમાં જવું જોઈએ? જેમ મેં વાત કરી કે રિયલ એસ્ટેટમાં જ છેવટે તો પૈસો આવવાનો છે, એટલે તમે ક્યાંય પણ કરશો આવશે રિયલ એસ્ટેટમાં જ. બટ બધાની ટિકિટ સાઇઝ એક હોય છે. માનો કે કોઈનું બજેટ છે કે મારે એક્સ અમાઉન્ટ સ્પેન્ડ કરવા છે ઇન્વેસ્ટમેન્ટમાં, કોઈનું વાય અમાઉન્ટ છે. સો હું આને એક એ રીતે કહીશ કે કમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ અને લાસ્ટમાં રેસિડેન્શિયલ. જો તમારું બહુ હેલ્ધી બજેટ છે તો ગો વિથ ધ કમર્શિયલ પ્યોર, આઈધર રિટેલ સ્પેસ છે અથવા તો મોટા જાયન્ટ્સ છે, કમર્શિયલ સ્પેસમાં તમે જઈ શકો. ઇન્ડસ્ટ્રીયલમાં તમે જઈ શકો છો, અને તમે કંઈક એવી ટિકિટ સાઇઝમાં જો કે જ્યાં મારું બજેટ ભાઈ ઓછું છે પણ મારે ઇન્વેસ્ટ કરવું છે રિયલ એસ્ટેટ સેક્ટરમાં જ. સો યુ હેવ ઓપ્શન ઓફ રેસિડેન્શિયલ. બહુ સારો ઓપ્શન છે. ગાંધીનગર પૂરતું તો હું કહી શકું કે બહુ જ સરસ ચાલે છે. સો તમે કમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડેન્શિયલ આ 3 સેગમેન્ટ આ રીતે જો સિક્વન્સમાં તમે કરો છો તમારા બજેટ વાઇઝ, સો ડેફિનેટલી યુ વિલ ગેટ એ ગુડ અમાઉન્ટ. તમારે ધારો કે ઇન્વેસ્ટ કરવું હોય તો તમે કયા સેક્ટરમાં જશો? સાચું કહું તો મારું જે માસ્ટરી છે ને, વી આર ઇન રેસિડેન્શિયલ સેક્ટર. હું રેસિડેન્શિયલ સેક્ટર ઉપર બહુ જ ભાર મૂકું છું. અને એક સિમ્પલ ઉદાહરણ આપું. તમે એક ઓફિસના ઓનર છો, તમે એક ઓફિસ પરચેસ કરી છે, તમારે ત્યાં 15 માણસનો સ્ટાફ છે, એ 15 અલગ અલગ જગ્યાએથી આવે છે. તમારી તો એક જ ઓફિસમાં બેઠા ને, પણ એ 15 સાંજે 6 વાગ્યા પછી ક્યાં જશે? પોતપોતાના અલગ ઘરમાં જશે. તો કેટલા મકાન થયા? 15 થયા. તો એ કેટલી ખપત થઈ? એ 15 ફ્લેટની થઈ. અને આ બાજુ તમારી એક જ ઓફિસ છે. હા, પણ ઇન ટર્મ્સ ઓફ જ્યારે ROIની બધી અમે જ્યારે વાતો કરતા હોઈએ ત્યારે કમર્શિયલ તમને વધારે આપતી હોય છે. બટ જ્યારે તમે ડિમાન્ડ સપ્લાયની વાત કરો છો તો 100% રેસિડેન્શિયલમાં ડિમાન્ડ બહુ સારી છે. ઓકે, તમે રેટ ઓફ રિટર્નને મીન્સ ROIને ઘણી બધી જે બીજી બધી વાતો કરી, બટ
હજી પણ એક કન્સર્ન ખરીદનારમાં હોય છે કે દલાલીથી બીક લાગે છે, દલાલી નથી આપવી, એના સિવાયની વાત કરો. જો હું તમને સાચું કહું, પહેલું તો દલાલ શબ્દ પણ ના વાપરવો જોઈએ. વી કોલ અવર સેલ્ફ અ રિયલ્ટર. અમારી ભલે કોઈ પાઠશાળા નથી કે ડૉક્ટર છે તો MBBS છે કે એન્જિનિયર છે તો સો એન્ડ સો છે, બટ અમે લોકો ફિલ્ડમાં એટલું સારું નોલેજ ગેઇન કરતા હોઈએ છીએ, એક્સપિરિયન્સ એ રીતનો હોય છે. વી કોલ અવર સેલ્ફ અ રિયલ્ટર. શું રિયલ્ટર રેરા રજિસ્ટર્ડ હોય? એ કેટલા વર્ષથી કામ કરે છે ગાંધીનગર અથવા કોઈ પણ એરિયાની અંદર કામ કરે છે, અને લોકો પાસેથી શું રિવ્યૂઝ છે, શું એ ઓફિસ લઈને બેઠેલા છે કે નથી, આ બધા જ્યારે વસ્તુ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે હા ભાઈ, બહુ હોશિયાર લોકો પણ હોય છે અને બહુ સારી ડીલ પણ અમને અપાઈ શકે છે. તમારા વતી હું આજની તારીખે પણ મારા ઘણા ડેવલપર મિત્રો સાથે કસ્ટમર માટે લડત આપી લઉં છું એમ રેટ બાબતે. તો મારે એમને સારો રેટ અપાવવાનો છે. હું આજે સ્મિતભાઈ તમારા 5 લાખ બચાવું તો તમે મને 50,000 નહીં આપો મારી બ્રોકરેજ પેટે? આપશો ને? બસ તો યાર, એટલે જ તો એમાં ડરવાની જરાય જરૂર નથી. હા, દરેક ફિલ્ડમાં પોઝિટિવ અને નેગેટિવ માણસો તો રહેવાના જ છે, તો એનાથી આખા ફિલ્ડ ઉપર એની અસર ના આવવી જોઈએ. બટ હું એવું માનું છું કે તમે રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ પાસેથી તમે એડવાઇસ કરો, એવા એડવાઇઝર તમારે રાખો, એમની સાથે હોમલી રિલેશન રાખો, અને 100% તમને સારું અને સચોટ ગાઈડન્સ આપશે. ડરવાની કોઈ વાત નથી. બીજો એક કન્સર્ન મૌલિકભાઈ મારા માટે એક એ પણ છે, કારણ કે સોશિયલ મીડિયાના જગતમાં દર ત્રીજો ચોથો વિડીયો કોઈ મને આ ફ્લેટ બતાવતું હોય, કોઈ આ જમીન બતાવતું હોય માત્ર 50 લાખમાં 3 BHK 4 BHK, અને એવી સ્થિતિમાં કદાચ એવા કોઈ ડેવલપર સુધી પહોંચી જઈએ, કાં તો પછી એવા કોઈ વ્યક્તિ સુધી પહોંચી જઈએ કે જે ખરાબ શબ્દમાં કહી શકીએ તો ઠગવા જ બેઠા છે. સો એવી સ્થિતિમાં એક સાચી જે તમે એક જેમ તમે કહ્યું કે જીવાય કે તમારા અમુક એમ્સ છે, તમારા ગોલ છે, તમારું થિંકિંગ છે કે તમે જેમ પોતાના માટે ચૂઝ કરતા હોય એમ તમે તમારા જે ક્લાયન્ટ્સ છે એમના ડીલ કરતા હોય છો. તો એ કેમ કે સોશિયલ મીડિયા પર જે પણ કોઈ વાયરલ વિડીયો મારી સમક્ષ આવવાનો છે કે અહીંયા આ X જગ્યા પર પ્રોપર્ટી છે, તો હવે એ સ્થિતિમાં કેવી રીતે ડીલ કરવું, એ સ્થિતિમાં કેવી રીતે સમજવું કે આ કન્સલ્ટન્સી છે એમની સાથે હું ડીલ કરીશ કે એમને કહીશ કે મારે આ જરૂરિયાત છે, તો મારી ડીલ કે મારા થોટ્સ છે એ મેન્યુપ્યુલેટ નહીં થાય, એ કેવી રીતે સમજવું? તો એના માટે જ મેં તમને વાત કરી ને કે તમે કન્સલ્ટન્ટ સાથે હોમલી રિલેશન રાખો. ગૂગલમાં તમને સમજો તમે સર્ચ કરશો તો તમને 200 કન્સલ્ટન્ટ મળી જશે, પણ ગાંધીનગરના એવા 10 તો હશે જ કે જે જબરજસ્ત કામ આપે છે, અને કોઈના રેફરન્સથી પણ તમે એ વસ્તુ કરી શકો છો. કોઈએ સર્વિસીસ લીધેલી છે તો એના માધ્યમથી પણ તમે કન્સલ્ટન્ટ ચૂઝ કરી શકો છો. અને જે વાત કરી કે ભાઈ પોતાની ઓફિસ હોય, એ કેટલા ટાઈમથી આ સેક્ટરમાં કામ કરે છે, તો આ બધી વસ્તુઓ તમે કદાચ બિલીવ કરતા થઈ જશો તો તમને સાચો રસ્તો મળતો જશે. ઓકે, અને હવે તમે આટલા સમયથી લગભગ 10 વર્ષ કરતાં વધુ સમયથી તમે રિયલ એસ્ટેટમાં છો, તમે ઘણા બધા લ્યુ એન્ડ ફોલ્સ જોયા હશે, પ્લસ એન્ડ માઇનસ પોઈન્ટ જોયા હશે. આટલા સમય પછી જો તમને કહેવામાં આવે કે કોઈ પણ એક કે બે વસ્તુઓ તમે ચેન્જ કરવા માગતા હોય, તમે વિચારતા હોય કે જો મને મોકો મળે તો હું આ કંઈક કરવા માગીશ, એવી કઈ વસ્તુઓ હોઈ શકે? કદાચ આ વાત કહેવા માટે આમ તો હું બહુ નાનો કહેવાઈશ, બટ હા, મારા કસ્ટમર પાસેથી જે મને રિવ્યૂઝ મળતા હોય અથવા મેં પોતે પણ ફીલ કર્યું હોય, એમાં એક બહુ અગત્યની વસ્તુ જે મને લાગી રહી છે કે દરેક જગ્યા પર TP ફાઇનલ થતી હોય, ટાઉન પ્લાનિંગ જેને કહેવાય, તો એક એરિયા હોય કે જે સર્ટેન એરિયા જે છે પર્ટિક્યુલર આ વેમાં ડેવલપ થશે, જ્યાં આગળ તમને TP એરિયાની અંદર સ્કૂલ છે અથવા તો ગાર્ડન્સ છે, મંદિર છે, આ બધી ફેસિલિટી મળતી હોય ગવર્મેન્ટ તરફથી, એક એરિયા છે. બટ એમાં કેવું થાય છે કે કોઈ એક પર્ટિક્યુલર ઝોન છે, બરાબર છે, તો ત્યાં આગળ 2-3 ફ્લેટ બન્યા, વળી એ જ એરિયામાં દૂર થોડા બીજા 5-6 ડેવલપરે નવા બોર્ડ ચડાયા, ત્યાં આગળ ફ્લેટ બનવા લાગ્યા. થાય કે બધા અલગ અલગ ટાઈમે ચાલુ કરે, અલગ અલગ ટાઈમે પજેશન આપે. હવે સમજો તમે કે એટલી મોટી TPમાં અહીં જે મકાન બન્યા હોય એમાં લોકો રહેવા આવે, લોકો હજુ તો રહેવા આવ્યા ના હોય, એમની ઘરની બાજુમાં નવું ડેવલપમેન્ટ ચાલુ થાય, એટલે પાછી મોટી ક્રેન, મોટા ટ્રક્સ, રોડ તૂટી જવા, જબરજસ્ત ડસ્ટ, છોકરાઓને લઈને જવું હોય તો મુશ્કેલી પડે, આખું પાછું ડસ્ટભર્યું વાતાવરણની જગ્યાએ ઊભું થઈ જાય. તમારે બાજુમાં સાઇટ બનતી હોય એટલે શું થાય, ઘરને બધે જ વિન્ડો બંધ રાખવી પડે. એ સાઇટ બંધ 2.5-3 વર્ષે એ બની ગઈ, લોકો પાછા ત્યાં રહેવા આવ્યા, એટલે બાજુમાં પાછી એક સાઇટ ચાલુ થઈ. સતત આવા પ્રોબ્લેમ્સના લીધે
ઓવરઓલ એરિયા જે છે ને એ 10 વર્ષે યા 15 વર્ષે ડેવલપ થાય. હવે જે પહેલો રહેવા આવ્યો હોય ને એ તો થાકી ગયો હોય 10 વર્ષમાં કે યાર મારા બાજુમાં જો સાઇટ બનતી હોય ને તો મારે લેવું જ નથી. તો ઇન્સ્ટીડ ઓફ, કદાચ આ તો જસ્ટ મારી થોટ છે, એવું કંઈક થવું જોઈએ કે કોઈ એક ટીપી એરિયાની અંદર કે ભાઈ આગળના 25 યા 30 પ્લોટ જે છે એ પર્ટિક્યુલર ઝોનની અંદર ડેવલપરને ફાળવ્યા છે, ત્યાં આગળ જ સાઇટ બનશે. એ સાઇટ આખી પ્રોપર બની જાય અને રોડ રસ્તા ઓકે થઈ જાય, ત્યાં લોકો રહેવાઈ જાય, પછી કોઈ બીજા એરિયાની અંદર થાય, જેનાથી સીધું જે ઇફેક્ટ થાય છે લોકોને, આ બધા પ્રોબ્લેમ્સ, મોટી મોટી ક્રેન હોય, આ બધા સેફટી વાઇઝ તમે જોશો તો બહુ મોટા પ્રોબ્લેમ્સ થઈ શકે છે. તમારો મેં તો જોયું લોકોની બાલ્કની હોય અહીંયા અને બાજુવાળા સાઇટ ઉપર કામ ચાલતું હોય, એની ક્રેન પેલાની બાલ્કનીની આમ તમે જુઓ ને કે 10 ફૂટ જ અંતર હોય. સો આ બધી વસ્તુ ક્યાંક કોઈ એક્સિડન્ટ ના થઈ જાય, આવા કોઈ પ્રશ્નો ના બને, તો મારું માનવું છે કે જો આના ઉપર કામ થાય તો વધુ સારું રહે. ઓકે, અને બીજું એક કન્સર્ન એવું હોય છે કે જ્યારે ઘર લીધા પછી ક્વોલિટી ઇશ્યુ કોઈ આવ્યો હોય તો એમાં કેવી રીતે ડીલ કરવું? કારણ કે હવે 1 વર્ષથી તો હું રહું છું કોઈ પણ એક્સ પ્લેસ પર, મેં લઈ લીધી છે, ખરીદી લીધી છે, હું ઓન કરું છું, બટ એ ડેવલપરને પછી કંઈ તમે કહી શકો કારણ કે એ કોઈ ક્વોલિટી ઇશ્યુ થયો છે, તો એવી સ્થિતિમાં કેવી રીતે ડીલ કરવું? જી જો અત્યારે રેરાનો જે કાયદો છે એ રેરાના કાયદામાં એવું નથી કે તમે કોઈ સોસાયટીમાં તમને કોઈ તમારા ફ્લેટમાં પ્રશ્ન છે તો તમારા જેવા 10 લોકોને હોય તો જ તમે ભેગા થઈને જઈ શકો. હવે ભેગા થવાવાળી સિસ્ટમ નથી. ઇફ યુ હેવ અ પ્રોબ્લેમ ઇન યોર ઓન ફ્લેટ, યુ જસ્ટ કમ્પ્લેન ઓનલાઈન, તમે ઓનલાઈન કમ્પ્લેન રજિસ્ટર કરો રેરામાં તો એના તરત સોલ્યુશન આવે છે. એટલે આજની તારીખે એ વસ્તુમાં બહુ ગભરાવાની જરૂર નથી. અને હું એક એવું પણ માનું છું, સ્મિતભાઈ સમજો તમે કે આજે હું કોઈ 8 કે 10 લાખની ગાડી લેવા જાઉં છું તો ગવર્મેન્ટ એના સર્ટેન નોર્મ્સ બનાવેલા છે કે ભાઈ આટલી એરબેગ મિનિમમ હોવી જોઈએ. એરબેગની સાથે સમજો કે ભાઈ તમારે મિનિમમ નોર્મ્સ હોય કે સીટ બેલ્ટ નહીં હોય તો ભાઈ એની અંદર એલાર્મ આવશે. તો આવા બહુ બધા નોર્મ્સ ફિટ કરેલા છે 8 થી 10 લાખની ગાડીમાં પણ. હવે એની સામે હું 1 CR ફ્લેટ લઉં છું તો ત્યાં આગળ એવા કોઈ નોર્મ્સ નથી કે ભાઈ મારી મિનિમમ હાઇટ કેટલી હોવી જોઈએ, મિનિમમ થિકનેસ આની શું કેટલી હોવી જોઈએ, મારી રેલિંગ છે, ઘણા મેં એવા જોયા છે ગ્લાસની રેલિંગ હોય આમ અડો ને 8મા માળે કે 10મા માળેથી તો હલવા લાગે. સો આની અંદર કોઈ નોર્મ્સ નથી. તમે ચાહો એ વસ્તુનું તમે લકડાની ફ્રેમ છે સમજો કઈ કંપનીની છે, એમાં શું મિનિમમ હોવું જોઈએ. સો મિનિમમ ક્રાઇટેરિયા રિયલ એસ્ટેટમાં કન્સ્ટ્રક્શનમાં સેટ કરવા પડશે સરકારે. અધરવાઇઝ કોઈને કશી ટેકનિકલ ખબર ના હોય કસ્ટમરને તો જેમ તમે કહ્યું સેમ્પલ હાઉસ સારું બધાને બતાવે પણ અંદર ખાને જો એ સુપરવિઝન અથવા એ ક્વોલિટી સારી નહીં હોય, સો મિનિમમ નોર્મ્સ તો હોવા જ જોઈએ. કે ટાઇલ્સ હોય તો મિનિમમ આ ગ્રેડની હોવી જોઈએ, તમારી બ્રિક્સ છે તો આ હોવી જોઈએ, સિમેન્ટ છે તો મિનિમમ આ હોવું જોઈએ, લિફ્ટ છે તો આટલા પેસેન્જર મિનિમમ, સર્વિસ લિફ્ટ મેન્ડેટરી. આ બધા નોર્મ્સ કદાચ હું માનું છું કે ગાંધીનગરનું જે વિઝન છે, જે રીતે ગિફ્ટ સિટી અને નરેન્દ્ર મોદી સાહેબનું ઓવરઓલ જે વિઝન છે, આપણે અત્યારે 2036ની વાત કરીએ છીએ ઓલિમ્પિક માટે, પણ આ બધા વસ્તુઓને ધ્યાનમાં રાખીશું તો ગાંધીનગર અને અમદાવાદ એક રિયલ સેન્સમાં મેટ્રો સિટી બનશે. ખાલી મેટ્રો સિટી નહીં પણ રિયલ સેન્સમાં મેટ્રો સિટી ત્યારે જ બની શકશે. થેન્ક યુ વેરી મચ. મલુભાઈ, તમે રિયલ એસ્ટેટને કેવી રીતે જુઓ છો આ આખું? કેમ કે અમે કદાચ રિયલ એસ્ટેટને જોઈએ તો અમે એક ઘર પૂરતું જોઈએ છે. અમારે જે ઘર લેવું છે 2 BHK 3 BHK 1 BHK 8મા માળે 7મા માળે, પણ એની જગ્યાએ તમે રિયલ એસ્ટેટને અલગ રીતે, કારણ કે દરરોજ તમે અલગ અલગ પ્રોપર્ટીને જુઓ છો, તમે રિયલ એસ્ટેટને કેવી રીતે જુઓ છો? હું રિયલ એસ્ટેટની એક જરૂરિયાત, એક પ્રોસેસ અને એક ઇન્વેસ્ટમેન્ટ, આ 3 રીતે હું જોઉં છું. રિયલ એસ્ટેટની જરૂરિયાત જે રીતે સીધી લીટીમાં વાત કરું તો જેમ નવા બાળકો પેદા થાય છે એ બધાને રહેવા માટે ક્યાંક ને ક્યાંક ઘરની જરૂર તો પડશે. આજની તારીખે ફેમિલીઝ જે છે એ આપ પણ જાણો છો કે બહુ ન્યુક્લિયર થતા જાય છે, તો એના માટે નવા ઘરની જરૂર પડશે. એક ઘરમાં 4 વ્યક્તિ હોય તો જેમ 4 ગાડી હતી એમ આજે 4 મકાન પણ થવા લાગ્યા છે. સો એવરીવન નીડ્સ અ રિયલ એસ્ટેટ. સો રિયલ એસ્ટેટને હું આ રીતે જોઉં છું કે જરૂરિયાત, ઇન્વેસ્ટમેન્ટ અને એક પ્રોસેસ છે જે ચાલતી જ રાખવી પડશે. પણ હવે જરૂરિયાત વધી રહી છે, સામે સ્કીમ પણ એટલી બધી વધી રહી છે કે પસંદગી કરવી ખૂબ મુશ્કેલ બને છે. શું તમારી રીતે શું જોવું જોઈએ? જો ઘર લેવા જતા હોઈએ, ફ્લેટ લેવા જતા હોય તો શું જોવું જોઈએ? કેવી રીતે પસંદગી કરવી જોઈએ? તમારો સવાલ બહુ સારો છે. હું પર્ટિક્યુલર એવું માનું છું કે કોઈ પણ માણસ જ્યારે પોતાનું ઘર ખરીદવા જાય છે અથવા કોઈ પણ પ્રોપર્ટી ખરીદવા જાય છે તો અમુક પોઈન્ટ જે છે એને ડે 1થી ક્લિયર હોવા જોઈએ. પહેલી વસ્તુ છે પોતાની શું જરૂરિયાત છે. માનો કે એના છોકરાઓની સ્કૂલ જે છે, કિડ્સની સ્કૂલ ત્યાંથી નજીક છે તો એને એ એરિયા પ્રિફર કરવો જોઈએ. એમની ઓફિસ ત્યાંથી નજીક છે એ એરિયા પ્રેફરન્સમાં લેવો જોઈએ.
લોકેશન વધારે ઇમ્પોર્ટન્ટ છે. દરેક કોઈ પણ રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાં લોકેશન સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ છે. પર્ટિક્યુલર વ્યક્તિ માટે બજેટ એ પણ સૌથી મોટો ક્રાઇટેરિયા છે. તો તમારું શું બજેટ છે, ખોટું વધારે તમે સ્ટ્રેચ થઈ જશો ક્યાંક તો આગળ જતાં તમને પ્રશ્નો આવી શકે છે. બેંક તો લોન આપવા બેઠેલી છે તો તમને આપી દેશે, પણ ઈએમઆઈ છેલ્લે સાહેબ તમારે ભરવાના છે. સો આ બધી વસ્તુ મેટર કરે છે. અને સૌથી એન્ડમાં તમે કયા બિલ્ડરને પસંદ કરી રહ્યા છો, એ બિલ્ડરની શું ક્વોલિટી છે, શું પાસ્ટ સ્કીમ છે, આ બધી વસ્તુ જ્યારે તમે જુઓ તો પોઈન્ટ આ ધ્યાનમાં લેશો તો તમે કદાચ સપનાનું ઘર વધારે ઇઝી તમે મેળવી શકશો. તમે જેમ કહ્યું સપનાનું ઘર, અમે જ્યારે કોઈ પણ સેમ્પલ હાઉસમાં ઘૂસીએ ને કે અંદર જઈએ સેમ્પલ હાઉસમાં જોઈએ એટલે એવું થાય કે આ જ સપનાનું ઘર તો આ જ છે. કેમ કે એ ચકાચોંધ અને જે રીતે સેમ્પલ હાઉસ હોય છે, પણ અમુક વાર એવું થાય છે, અમુક વાર નહીં ઘણી વાર એવું થાય છે કે એ સેમ્પલ હાઉસ વિચારીને આપણે ત્યાં ફ્લેટ લઈ લીધો, ઘર લઈ લીધું, પણ એ પછી એ ક્વોલિટી નથી મળતી. કદાચ એના કારણે જ લોકોના મગજમાં હવે ઘૂસી ગયું છે કે ક્યાંક ને ક્યાંક હું અહીંયા પસંદ કરું, આ પસંદ કરું, આ એમ્યુનિટીઝ લઉં, આ એમ્યુનિટીઝ લઉં. કેમ કે પહેલી વાર ઘર લેતા હોય તો તમે જેમ કહ્યું કે અમુક ક્રાઇટેરિયા જોવા જોઈએ, પરંતુ બિલ્ડરને પણ ચૂઝ કરવામાં ધ્યાન રાખવું જોઈએ. એ કેવી રીતે જોવું જોઈએ કે બિલ્ડરની પ્રોપર્ટીઝ કદાચ સેમ્પલ હાઉસ ચકાચોંધ હોવાનું જ છે, પણ એ સેમ્પલ હાઉસના પાછળના તથ્યો કેવી રીતે ચકાસવું? મારું એવું માનવું છે કે રિયલ એસ્ટેટ બહુ ટેકનિકલ વિષય થઈ જાય છે. આપણે હજુ પણ રિયલ એસ્ટેટને ખાલી બજેટ અથવા તો લોકેશન અથવા તો કેટલા ફ્લોર છે, આજુબાજુમાં કોણ રહે છે, આટલાથી સીમિત કરી દઈએ છીએ. પણ રિયલ એસ્ટેટમાં રિયલમાં બહુ બધી ટેકનિકલ વસ્તુઓ છે. તમે સિમેન્ટ વાપરો છો તો એમાં 10 જાતની ક્વોલિટીઝ આવતી હોય છે. ઇફ યુ આર યુઝિંગ અ ટાઇલ્સ, તમે જે પણ વિટ્રીફાઈડ વાપરો છો એમાં પણ 10 જાતની ક્વોલિટી આવે છે. તો દરેક પાછળ કઈ કંપની છે, એમાં કયો ગ્રેડ છે, કઈ ક્વોલિટી છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જે બિલ્ડરના ત્યાં સુપરવિઝન સૌથી સારું હોય એ વન ઓફ ધી બેસ્ટ પ્રોપર્ટી. કારણ કે આજે 200 ફ્લેટ એક સોસાયટીમાં માનો કે બને છે તો કોઈ બિલ્ડર ઉપર ચડીને 200 ફ્લેટ સાહેબ જોવા નથી જતું. આ એક સત્ય હકીકત છે, આપણે પણ જાણીએ છીએ. ટોટલી કામ કોને પાસે થાય છે? લેબર દ્વારા થાય છે. અને લેબર આપણે પણ જાણીએ છીએ કે એમની એક લિમિટેશન્સ છે, દે આર અનએજ્યુકેટેડ. તો એક એન્જિનિયર 200 ફ્લેટની વચ્ચે ઊભો હોય એ કેટલું ધ્યાન આપતો હોય? તો ત્યાં કસ્ટમરને અમે એવું કહીએ છીએ કે જ્યારે તમે માનો કોઈ અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી બુક કરાવી છે, પોસિબલ થઈ શકે તો તમે વચ્ચે તમને જ્યારે પણ સેટરડે સન્ડે પણ સમય હોય તમે પર્ટિક્યુલર પ્રોપર્ટીમાં વચ્ચે વિઝિટ કરતા જાઓ, જેથી રિયલ સેન્સમાં શું ક્વોલિટી યુઝ થઈ રહી છે, કઈ રીતનું સુપરવિઝન છે, તમારા ફ્લેટની અંદર પાઇપથી લઈને બાકીની વસ્તુઓ જે છે, ફિટિંગ ફિક્સર્સ એ કેવા થઈ રહ્યા છે એની તમને જાણ મળે. તો આ પણ એક કસ્ટમરે એમની રીતે જોવું ખૂબ જરૂરી થઈ ગયું છે. અને બીજું એક કન્સર્ન એ સૌથી મોટો હોય છે, કારણ કે જ્યારે સ્કીમ પડે, જ્યારે કસ્ટમર ત્યાં પહોંચે ત્યારે કહેવામાં આવે છે કે પર્ટિક્યુલર ટાઈમ પર તમને પોઝેશન આપી દેવામાં આવશે. પણ ઘણીવાર એવા કિસ્સા સામે આવતા હોય છે કે એના 6 મહિના ઉપર જતા રહ્યા, એના 12 મહિના ઉપર જતા રહ્યા, કાં તો પોઝેશન આપી દીધું પણ કન્સ્ટ્રક્શન હજી ચાલુ છે. તો આવા સિનારીઓમાં કસ્ટમર કેવી રીતે રિએક્ટ કરવું જોઈએ, શું કરવું જોઈએ? આ પણ બહુ જ સવાલ જે કહેવાય ને કે બહુ ક્રુશિયલ સવાલ છે તમારો. આમાં બિલ્ડરનું પણ એ જ, જે કસ્ટમર અમુક વસ્તુ સફર કરે છે તો ક્યાંક બિલ્ડર પણ કરે છે, ઇન ટર્મ્સ ઓફ કે બિલ્ડરે એ જાતે તો કામ નથી કરવાના ને, કોઈ એમને પણ લેબર પાસે કરાવવાનું હોય છે. વર્ષમાં 2 વાર મોટી આપણા ત્યાં રજાઓ આવી જતી હોય છે. સો આ બધા રીઝનના લીધે બિલ્ડરના પણ જે ટાઈમલાઈન હોય છે ત્યાં સુધી એ પણ નથી પહોંચી શકતા. સેમ વેમાં કસ્ટમર પણ ઈએમઆઈ પે કરતા હોય છે, એ પણ ક્યાંક રેન્ટ પે કરતા હોય છે, તો એમને પણ સમયસર પોતાના ઘરની જરૂર હોય જ છે. હવે આ કિસ્સામાં શું થાય છે કે બિલ્ડર તરફથી કામ સ્પીડમાં ઉપાડવાની વાત આવે છે, કસ્ટમરનું હોય છે કે મને જલ્દી પોઝેશન આપો. આ બધા વચ્ચે સૌથી જોવાની વસ્તુ એ છે કે ક્યાં ક્વોલિટી તો સફર નથી કરી રહી ને ફાસ્ટ કામ કરવામાં. સો કદાચ તમે ઘર જે લઈ રહ્યા છો આવનારા 20, 25 યા 50 વર્ષ માટેનું તમારું એક ઇન્વેસ્ટમેન્ટ છે, પણ એના માટે 5-7 મહિના આગા પાછા થાય તો ક્યાંય ખોટી ઉતાવળ ના કરતા, કારણ કે એ લોંગ લાસ્ટિંગ વસ્તુ છે. એટલે હવે રિયલ એસ્ટેટની વાત ચાલી રહી છે, બટ તમારી સ્ટોરી કેવી છે? તમે કેવી રીતે આ સેક્ટરમાં એન્ટર થયા? કારણ કે કદાચ હું રિયલ એસ્ટેટને જોઈ રહ્યો છું તો હું એવું વિચારું છું કે ઇટ્સ અ ડર્ટી ગેમ, કે આખું તમારે ખૂબ મહેનત કરવાની છે, ફંડિંગ લાવવાનું છે, એક આખી બિલ્ડિંગ ઊભી કરવાની છે અને સેલ આઉટ કરવાની છે, બધા કોન્સિક્વન્સીસ જે પણ એ પીરિયડમાં 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષમાં આવવાના છે, બધા તમારે ફ્રન્ટિયર થઈને એ ડીલ કરવાના છે. આ બધું મારા મગજમાં આવે એક સામાન્ય માણસ બહાર ઊભો રહીને જ્યારે જુએ છે.
તમે આ ફિલ્ડમાં આવ્યા છો, ઘણા વર્ષોથી તમે તમારી સેવાઓ આપી રહ્યા છો, તમે તમારું બ્રેડ એન્ડ બટર અર્ન કરી રહ્યા છો. વોટ વોઝ યોર એક્સપિરિયન્સ અબાઉટ ધીસ? હું એવું માનું છું કે માણસની જે મુખ્ય 3 જરૂરિયાતો છે ને, રોટી, કપડાં અને મકાન, તો હું એમાંનું જ એક કામ કરી રહ્યો છું, મકાનનું કામ. સો હું એવું માનું છું કે મારી જે સર્વિસીસ હું પ્રોવાઈડ કરું છું ને, નો ડાઉટ આઈ ચાર્જ ફોર દેટ, બટ મને સામે આશીર્વાદ ખૂબ મળે છે. મેં 1 RK અને 1 BHKના પણ બહુ બધા ફ્લેટો આપ્યા છે, જેથી કરીને આજની જર્નીમાં અમે લોકો 3 અને 4 BHKના લક્ઝરી સેગમેન્ટમાં પણ કામ કરીએ છીએ. બટ એ જે તે સમયના મળેલા આશીર્વાદ છે ને, પૈસા તો લઈએ છીએ, બધા જ લે છે, પણ એ આશીર્વાદ મને બહુ કામ આવ્યા છે. એટલે હું રિયલ એસ્ટેટને એક આશીર્વાદ સ્વરૂપ માનું છું. રિયલ એસ્ટેટ એ બધાની બહુ તાતી જરૂરિયાત છે. અને સેકન્ડ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમે દુનિયામાં કોઈ પણ કામ કરતા હશો, આઈધર યુ આર અ પોલિટિશિયન, યુ આર અ બ્યુરોક્રેટ, યુ આર એની વન, બટ તમે ઇક્વિટીમાં પણ કેમના કામ કરી રહ્યા હોય, આઈધર યુ આર ઇન અ ક્રિપ્ટો, તમારું બધાનું છેલ્લું ઇન્વેસ્ટમેન્ટ જો વળીને છે ને રિયલ એસ્ટેટમાં જ આવે છે. સો આઈ પ્રાઉડ ટુ બી અ રિયલ્ટર. તમે જે ઇન્વેસ્ટમેન્ટની વાત કરી, તો અત્યારે એક સૌથી મોટી ડિબેટ ચાલતી હોય છે કે બાય ઓર રેન્ટ, ઇન્વેસ્ટ કરવું અથવા તો રેન્ટ કરવું. કેમ કે આ હજી જે આપણા ઇન્ફ્લેશન છે કે પછી લોન ઉપર જે આપણે EMI પે કરીએ છીએ, અમુક લોકો હજી એ ગણતરી લગાવે છે કે ખરીદવા કરતાં રેન્ટ પર લઈ લેવું વધારે સારું રહેશે. તમારા દ્રષ્ટિએ આ શું બેમાંથી કયું ઓપ્શન ચૂઝ કરવું જોઈએ? સી વોટ આઈ એમ થિંકિંગ, કે માનો કે તમે કોઈ એવી જોબ કરી રહ્યા છો કે તમારું ટ્રાવેલિંગ ફ્રિકવન્ટ છે. કરન્ટલી યુ આર ઇન હૈદરાબાદ, માનો કે પછી તમે કોઈ બીજી જગ્યાએ મૂવ થઈ રહ્યા છો, તમારું ફ્રિકવન્ટ છે, ઓર માઇટ બી તમે ફોરેન જઈ રહ્યા છો કોઈ જોબ અર્થે, અને તમારું ફ્રિકવન્ટ હોય, તો હું માનું છું કે રેન્ટલ પર્પઝ ઇઝ ઓકે. બટ જ્યારે રેન્ટલ અને બાઇંગની વાત આવે છે, તમે સમજો સ્મિતભાઈ, તમે પોતે આજે પોતાના મકાનમાં રહો છો ને, એક પ્રાઉડ ફીલ થાય છે કે નથી થતો? તો બસ મારું એક લેમેન લેંગ્વેજમાં એટલું જ કહેવાનું છે કે પોતાનું ઘર હશે ને, અને જે પ્રાઉડ થશે એ પેલામાં નહીં થાય. બરાબર? ગમે એટલું રેન્ટ પર રહેતા હશો, પણ તેમ છતાં એક ડરતો રહેશે કે 1 થી 10 તારીખમાં રેન્ટ આપવાનું છે. કદાચ ઓનર એવું કહે કે ભાઈ મારે હવે રહેવા આવવાનું છે, અથવા મારે રેન્ટ આટલું વધારવું છે. મેની સર્કમસ્ટેન્સીસ બહુ બધું હોઈ શકે, તો અમે તો લાઇનમાં છીએ એટલે જોઈએ છીએ. બટ પોતાનું ઘર હોવાનું એક પ્રાઉડ જ અલગ છે. તો મારી તો બધાને સલાહ એ છે, નાનું તો નાનું, પણ ઘર તો પોતાનું જ હોવું જોઈએ. ઘર પોતાનું હોવું જોઈએ. હવે આમાં બીજો એક ક્વેશ્ચન એ ઊભો થાય જ્યારે ઘર પોતાનું લેવા જઈએ ત્યારે, કે ફ્લેટ કે ટેનામેન્ટ. ટેનામેન્ટ કદાચ જે સિટી એરિયામાં 5ની બહાર નીકળી જાય છે, ફ્લેટ છે સારા, પણ ઘરમાં એજેડ છે કે અમુક જે પ્રીવિયસ ગામડાથી આવતા હોય, એમના મગજમાં હજી પણ એવું હોય છે કે ઘર આગળ જો આપણે જમીન પર પગ ના મૂકી શકતા હોય એવું ઘર લેવાનો કોઈ મતલબ નથી. હજી પણ એ મેન્ટાલિટી હોય છે. તો એ કેવી રીતે ચૂઝ કરવું? કારણ કે કદાચ જેમ તમે પહેલાં પ્રાયોરિટીઝ કીધી કે છોકરાઓની સ્કૂલ હોય, તમારી ઓફિસ હોય, નજીક હોવી જોઈએ, છતાં પણ મગજમાં જો એવું હોય ટેનામેન્ટ લેવું છે, દૂર જવું પડે, આ બંનેનું જે હસલ હોય છે, આ બંનેનું જે આ લેવું, તો એના પ્લસ એન્ડ માઇનસ શું હોઈ શકે? આમાં ટેકનિકલ વસ્તુ પણ એક બે એડ કરું છું હું. લેમેન લેંગ્વેજમાં તમને કહું તો, તમે આજે માનો કે ટેનામેન્ટ જોઈ રહ્યા છો, તો ટેનામેન્ટ અને ફ્લેટ, આજની તારીખે તો ફ્લેટ એટલા પ્રીમિયમ અને સ્પેશિયસ થવા લાગ્યા છે. એવા પણ ફ્લેટ આવી રહ્યા છે, તમને ખ્યાલ જ છે ગાંધીનગર તો આટલું આગળ વધી રહ્યું છે કે ડુપ્લેક્સની તમને ફીલ પણ આપે છે. ફ્લેટના અંદર ગયા પછી યુ ફીલ લાઈક આઈ એમ ઇન બંગલો, અને વિલામેન્ટ પણ આજની તારીખે કહેવામાં આવે છે. સો આ બધા કોન્સેપ્ટ તમને મળે છે. બટ પર્ટિક્યુલર જો હું મારી થોટ આપું આના ઉપર, અથવા મારા કસ્ટમર્સના જે મેં ટીલ ડેટ રિવ્યૂ લીધેલા છે એ પ્રમાણે, મેઇન વસ્તુ છે સેફટી. ઇફ યુ આર ઇન ફ્લેટ, તમે ઘરનો એક દરવાજો બંધ કરશો, એક ડોર તમે ક્લોઝ કરશો, અને સેફટી વાઇઝ તમારે બહુ સારું થઈ જશે. સેકન્ડ વસ્તુ, ટેનામેન્ટમાં કદાચ તમારી બાજુમાં એક નેબર હોય, કદાચ મજા નથી આવતી, તો બહુ પછી લાંબુ દરવાજા બંધ રાખવા પડશે, વિન્ડો બંધ રાખવી પડશે. ફ્લેટની અંદર તમને બાજુમાં 4 નેબર્સ મળે છે, તો એક સારો માહોલ તમારો ક્રિએટ થાય છે. મેં એવા ફ્લેટ જોયેલા છે કે એટલો હોમલી એટમોસ્ફિયર હોય, છોકરાઓ સામે જતા હોય, આ તે, એટલે એક સારું વાતાવરણ ઊભું કરે છે. તમારું જો બજેટ જ છે એન્ડ યુ પ્રિફર્ડ કે ભાઈ તમારે ટેનામેન્ટ જોઈએ છે, તો ગો વિથ ધ ટેનામેન્ટ. પણ ફ્લેટ્સની અંદર જે ફેસ્ટિવલ્સ તમે સેલિબ્રેટ કરી શકશો, જે રહેવાનો માહોલ છે, નીચે બધા માનો કે તમારા ઘરે પેરેન્ટ્સ છે, તો નીચે એક આખો સરસ સિનિયર સિટીઝન ગઝેબો, આ બધી ફેસિલિટીઝ તમને મળે છે. તો એ બાબતે હું કદાચ એવું માનું છું કે બજેટ વાઇઝ ને બધી વસ્તુઓ જ્યારે તમે જુઓ, તો ફ્લેટ વધારે સારા રહેશે સેફટી અને બાકીની વસ્તુઓમાં. અને લોકો હજુ એવું કહે છે કે હું ફ્લેટ લઉં છું તો મારે તો જમીન તો મને મળી જ નહીં. પણ કદાચ જો તમે તમારા દસ્તાવેજમાં વાંચશો, તો વણ વહેંચાયેલો હિસ્સો
જેને અનડિવાઇડેડ શેર એવું કહેવામાં આવે છે, જે લખેલો હોય છે, તો એ તમારો જમીનનો જ પાર્ટ છે. આ બધું ડિસ્ટ્રોય થઈ જાય એક સમય, આપણે નથી માનતા એવું, પણ આવનારા સમયમાં કંઈ પણ આવું થાય છે, બધું ડિસ્ટ્રોય થઈ જાય છે, તો તમને તમારા સર્ટેન પાર્ટ જે છે જમીનનો એ તો તમને મળે જ છે. સો ડોન્ટ વરી અબાઉટ દેટ. ઓકે, એટલે એવું કંઈ પ્રાવિધાન હોય છે કે જેમાં અત્યારે એક સામાન્ય ફ્લેટ લેવા જઈએ એટલે સામાન્ય ભાષામાં સામાન્ય લોકો આવું કહેતા જ હોય છે કે જો ફ્લેટ પડી ગયો તો હવામાં પછી ક્યાં, તો એવું કંઈ ના, એવું નથી. તમે જ્યારે ફ્લેટના પૈસા આપો છો બિલ્ડરને અથવા કોઈ પણ ડેવલપરને, તો એની અંદર કન્સ્ટ્રક્શનના પૈસા અને લેન્ડના પૈસા પણ હોય જ છે, અને એને વણવેચાયેલો હિસ્સો અથવા તો અનડિવાઇડેડ શેર કહેવામાં આવે છે. ઓકે. સો આ એક અદ્ભુત અને નવી જાણકારી, કારણ કે જ્યાં સુધી મારી સમજમાં હતું ત્યાં સુધી એવું જ હતું કે ફ્લેટમાં તમારા ફ્લેટનું જે તમે ચૂકવી રહ્યા છો, પણ જમીનનું પણ સાથે કે Yes, જમીન પણ definitely. તમારા નામની થઈ રહી છે, એ કદાચ ભાગ્યે અમુક લોકોને જ ખબર હશે, જેવું એક્સપર્ટ કે જે ઘણા સમયથી આ ફિલ્ડમાં હોય. બોલું ભાઈ, તમારું આ ફિલ્ડમાં આવવાનું કેવી રીતે થયું અને શરૂઆત કેવી રીતે હતી? મારી જર્ની કહું તો મારા બહુ ખાસ ફ્રેન્ડ છે, અને કદાચ તમે જેમ કીધું કે રિયલ એસ્ટેટના એક્સપર્ટ, પણ મારા કરતાં પણ બહુ મોટા એક્સપર્ટ અનીશ ઠક્કર કરીને છે ગાંધીનગરમાં, અને એ મારા બહુ ખાસ વી આર સ્કૂલ ફ્રેન્ડ. સો એમના દ્વારા આ બિઝનેસમાં હું આવેલો છું. બેઝિકલી આઈ એમ અ હોસ્પિટાલિટી સ્પેશિયાલિસ્ટ. હું હોટેલ મેનેજમેન્ટ મેં કરેલું છે અને એ ફિલ્ડમાંથી આવું છું. સો ઘણીવાર ઘણા કહે કે ભાઈ તમે તો એ ફિલ્ડના છો, તો આ ફિલ્ડમાં કઈ રીતે? પણ કદાચ મને બહુ બેનિફિટ મળે છે આનાથી, કારણ કે અમારા ફિલ્ડમાં ત્યાં એવું કહેવાતું કે ગેસ્ટ ઇઝ ગોડ. જે મહેમાન છે એ જ તમારા ભગવાન છે, જે હોટલમાં આવે છે. સો ત્યાં કસ્ટમર શબ્દ યુઝ નહોતો થતો. આજની તારીખે પણ હું મારા જે પણ ક્લાયન્ટ છે એના માટે કસ્ટમર નહીં, પણ એને પણ હું એક ભગવાન તરીકે જોઉં છું. તમે જે કદાચ આ સુધારા વધારા કે નોર્મ્સમાં સુધારા વધારાનું કહી રહ્યા છો, કદાચ એ પછી તમારા મિત્રો જ અમુક તમને કદાચ આ પોડકાસ્ટ પછી કહેશે કે તારે ક્યાં જ બોલવાની જરૂર છે, આવું બધું સરકારે કરવા દો. પણ એ પણ ખૂબ મહત્ત્વનું છે કે આ પોઝિશન પર હોવા છતાં અમુક એવા સુધારા ઈચ્છવા કે આવું થવું જોઈએ. કદાચ એ તમારા સેક્ટરમાં કદાચ થોડુંક શરૂઆતી વર્ષોમાં કદાચ મુશ્કેલીઓ પણ ઊભી કરે, છતાં પણ એ બોલવું એ પણ એક મર્દાનગીની વાત છે, કારણ કે કાચા પોચા માણસ આ રીતે કહી ના શકે. એન્ડ ઓફ ધ પોડકાસ્ટ અને તમારી આ લાંબી જર્ની સમપ તમારે કંઈ કહેવું હોય તમારી જર્ની વિશે, રિયલ એસ્ટેટ વિશે, શું હોઈ શકે? બહુ કહેવા માટે તો હવે છે નહીં. લગભગ આપણે બધી જ વસ્તુ ઉપર બહુ ડિટેલમાં તમારી સાથે ચર્ચા આપણી થઈ છે. બટ રિયલ એસ્ટેટને ઘણા લોકો આજની તારીખે પણ બહુ નેગેટિવ જોતા હોય છે કે ભાઈ ડેવલપર છે અને આ કરી લીધું, પેલા આ કરી લીધું. પણ જ્યારે માથે બહુ મોટો લોડ ચાલતો હોય છે ને, એ તમે કદાચ એક ફ્લેટ લેતા હશો, પણ ડેવલપરને જો 200 ફ્લેટ હોય ને, એ ના વેચાણ તો પણ બનાવવા પડતા હોય છે. સો એનું ફંડથી લઈને બાકીની જે વસ્તુઓ છે, એનું લાઇઝનિંગ છે, એની પાછળ જેમ એક નાના છોકરાનો કઈ રીતે ઉછેર થતો હોય છે, એ રીતે એક ડેવલપર જે છે એ પોતાની સ્કીમ, એનું મગજમાં થિંકિંગ આવે કે મારે આ જગ્યા ઉપર આવી કોઈ સાઇટ કરવી છે, ત્યાંથી લઈને એના પોઝિશન સુધી, એના સક્સેસફુલ પોઝિશન સુધી, એ બહુ મોટી એના માટે પણ જર્ની હોય છે, અને બહુ પ્રાઉડ મુમેન્ટ પણ ઘણીવાર હોતી હોય છે. સો વાત કરીશ 100%. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મૌલિકભાઈ, તમારો સમય આપવા બદલ. થેન્ક યુ.